પાસે નથી વધ્યો. બંનેનું જરા કમ્પેરિઝન કરશો ને તો બેની પરિસ્થિતિમાં ફરક દેખાશે, મનસ્થિતિમાં તમને કોઈ ફરક નહીં દેખાય. શ્રીમંત અને ગરીબ. શ્રીમંત રાત્રે સૂતો નથી. શ્રીમંતને ટેન્શન છે માટે એને વિલિયમ ફાઈની ગોળી લેવી પડે, કમ્પોઝના ઇન્જેક્શન લેવા પડે. એ રાતના સૂતો નથી. અને ગરીબ પણ રાતના સૂતો નથી, કારણ કે એની ઝૂંપડીમાં બાજુની અંદર ગટર વહી રહી છે, એને કારણે મચ્છર થયા છે, મચ્છરદાની એની પાસે નથી, એને કારણે રાતના સૂઈ નથી શકતો. શ્રીમંત પણ સૂતો નથી, ગરીબ પણ સૂતો નથી. પરિસ્થિતિ બંનેની કદાચ જુદી હશે, મનસ્થિતિ બેવની સેમ છે. શ્રીમંત કેટલી રોટલી ખાઈશ? બે જ. અને એમાં જો ત્રીજી ખાવી હોય ને તો પેલા એક ગોળી લેવી પડે, અને પાછું ખાધા પછી એક ગોળી લેવી પડે. પેલી ગોળી છે એની ભૂખ લગાડવાની, અને પછીની ગોળી પચાવવા માટેની. શ્રીમંત બે થી વધારે ખાતો નથી, ગરીબ એને બે થી વધારે મળતી નથી. ખાવી તો 4 રોટલી છે પણ બે થી વધારે મળતી નથી, માટે ગરીબ પણ બે થી વધારે ખાતો નથી, શ્રીમંત પણ ખાતો નથી. પરિસ્થિતિ કદાચ જુદી છે, મનસ્થિતિ સેમ છે. ગરીબના ઘરની દીકરીને 22 વર્ષ થઈ ગયા છે, છતાં ઘરમાં છે એનો કોઈ હાથ પકડનાર નથી, કારણ કે એની પાસે લગ્ન કરાવવા માટેની કોઈ સાધન સામગ્રી નથી, દહેજમાં આપવા માટેની કોઈ વસ્તુ નથી. માટે 22 અને 24 વર્ષની ઉંમર થયા પછી પણ એ છોકરી ઘરની અંદર છે, અને શ્રીમંતની છોકરી પણ ઘરમાં છે. બહુ મોટા ઉપર લગ્ન કરાવ્યા હતા, પણ પાછળથી કંઈક ભાંડો ફૂટ્યો અને છોકરીને ડિવોર્સ લઈ પાછું આવવું પડ્યું છે. શ્રીમંતની દીકરી પણ ઘરમાં અને ગરીબની દીકરી પણ ઘરમાં છે. બંનેની પરિસ્થિતિ જુદી, બેયની મનસ્થિતિ એક છે. પૈસો વધ્યો છે, સુખ નથી વધ્યું. પૈસો ત્યારે વધેલો કહેવાય કે જ્યારે તમને બચ્યો કહેવાય. તમને ખબર છે, અમારે તેમ કહેવાય છે કે તપ પચે નહીં તો સમજવાનું કે તમારા જીવનમાં ક્ષમા આવી છે, અને તપ જ્યારે ફૂટે નહીં ત્યારે તમારા જીવનમાં ક્રોધ આવે છે. તપનું ડાયજેસ્ટ ક્ષમા છે, તપનો અપચો ક્રોધ છે, જ્ઞાનનું ડાયજેસ્ટ વીરતી છે, અને જ્ઞાનનો અપચો શું છે? અભિમાન છે. પૈસો પચે તો નમ્રતા આવે છે, અને પૈસો ફૂટે તો અહંકાર આવે છે. અમારા માટે જ્ઞાન એ ધન છે, તમારા માટે રૂપિયો એ ધન છે. અમને જો જ્ઞાન ફૂટે તો અહંકાર આવી જાય, મારા જેવો કોઈ નહીં, અને તમને જો અહંકાર આવે તો તમને એમ થાય મારા જેવો શ્રીમંત આ દુનિયામાં કોઈ નહીં. 6 કલાક ટીવી જોયા પછી કોઈ થાકી જાય છે. સળંગ તમને 6 કલાક મેચ જોવાનું કયો, તમે જુઓ ખરા, પણ થાકો કે ના થાકો? થાકી જાઓ. 7 કલાક સતત તમને એમ કહેવાય 7 દિવસ એકની એક મીઠાઈ ખાવાની, 8મા દિવસે આજે દૂધપાક આવ્યો, કાલે દૂધપાક આવ્યો, પરમ દિવસે દૂધપાક આવ્યો, આમ 7 દિવસ સુધી સળંગ દૂધપાક આવે. 8મા દિવસે પણ ઘરવાળી જો દૂધપાક આપે, તમે દૂધપાક લઈને એના માથામાં મારો કે ના મારો? તને કઈ બીજું આવડે છે કે નથી આવડતું? 6 કલાક ટીવી જોઈને માણસ કંટાળી શકે છે, 7 દિવસ મીઠાઈ ખાઈને માણસ કંટાળી શકે છે. પણ મેં નથી સાંભળ્યું જિંદગીમાં કે આખી જિંદગી કદાચ કમાવા મળે તો કોઈ કંટાળ્યો હોય. સોમથી શનિ તો ધંધો કરો છો, રવિવારે પણ અચાનક તમને કોઈ બોલાવે, જાઓ કે ના જાઓ? આમ પરિવારની સાથે બેઠા હો ને સરસ મજાની અલગ મલકની વાતો થતી હોય, અને એમાં તમને મોબાઈલ આવે કે અત્યારે સોદો કરવા આવવું હોય તો આવી જાઓ, 2 કલાકની અંદર આપણે સરસ સોદો, અને એમાં તમને સરસ લાભ થાય એમ છે, તમે જાઓ. ઘરવાળી તમને શું કે, હવે નથી જોઈતા એવા પૈસા, જે પૈસા મળ્યા પછી આપણને શાંતિથી બેસવા ન દેતા હોય એવા પૈસાને શું કરવાના? તમે શું કે શાંતિ રાખ, પૈસો હશે તો આવતીકાલે કામ લાગશે. જે તમારી 4 લાઈફને ખતમ કરી નાખ્યો છે. સંપત્તિએ બરાબર ધ્યાનથી સાંભળ્યો, તમારી 4 લાઈફ ખતમ કરી નાખી છે. નંબર 1, એને તમારી ફેમિલી લાઈફ ખતમ કરી છે. આખા દિવસમાં તમે ધંધાને જેટલો સમય આપો છો એના 10મા ભાગનો સમય તમારા પરિવારને આપો છો. 10મા ભાગનો. બોલો સાંઈરામ કહે છે ને કે મમ્મી પપ્પા છે મોબાઈલમાં પડ્યા છે, મમ્મી સિરિયલમાં બેઠી છે. છોકરાએ શું કરવાનું? છોકરાએ ક્યાં બેસવાનું? માની પાસે સમય નથી, બાપની પાસે સમય નથી. તમે ફેમિલી લાઈફ ખતમ કરી નાખીશ. એક કાળ એવો હતો કે માણસ 4 કામ છે ને હંમેશા સાથે મળીને કરતો હતો. ભોજન સાથે થતું હતું,
આખું ફેમિલી સાથે બેસતું હતું. મને યાદ છે 25 વર્ષ પહેલા હું સવારની નૌકરસી વળવા જાઉં ને, આખું કુટુંબ સાથે મળીને નાસ્તો કરતો હોય. આજે દિવસ ગયા. તમને ખુદને ચા બનાવતા આવડી ગઈ? આ કે ના? એને ડર છે કે હા પાડીશ તો ઓલી રોજ બનાવડાવશે. ચા શું રસોઈ બનાવતા આવડી ગઈ. હું ઘણી વાર કહું 22 વર્ષની છોકરી થઈ હોય ને અને એને કુકિંગ ના આવડતું હોય, ડાન્સિંગ આવડતું હોય પણ કુકિંગ ના આવડતું હોય, મેં કીધું ત્યાં સાસરે ગયા પછી તારે ત્યાં ડાન્સ નથી કરવાના, કુકિંગ કરવાનું છે. કિચનમાં જઈને ગરબા રમવાના છે. વર્ષની છોકરીને નથી આવડતી પણ એના બાપને રસોઈ કરતા આવડી ગઈ. કારણ કે એને ખબર છે ગમે ત્યારે મારે ક્યાંક જવું પડે ત્યારે મને કમસે કમ આટલું તો આવડવું જોઈએ. તમારું ભોજન ખતમ થઈ ગયું છે, સાથે મળીને તમે ભોજન નથી કરતા. નંબર 2, ફરવા માટે કે જાત્રા કરવા જાઓ છો, આખું ફેમિલી જતું હોય, આંગળી ઊંચી કરો. જેના ઘરમાં 20 અને 22 વર્ષના છોકરા છોકરી હોય એના મા બાપ સાથે મળીને જાત્રા કરવા જાય. 10 વર્ષના ટેણીએ ટપોરીને લઈ જાઓ એ વાત જુદી છે. એ જ છોકરો જયારે કોલેજની અંદર ગયો હોય, એનું પોતાનું જયારે ગ્રુપ થઈ ગયું હોય, કયો દીકરો કે કઈ દીકરી મા બાપની સાથે જાત્રા કરવા કે હિલ સ્ટેશન પર આવતા હોય, બધાએ કહ્યું પપ્પા તમે તમારા ગ્રુપમાં જાઓ, અમે અમારા ગ્રુપમાં જશું. કે છે કે નથી કહેતા? આજથી 10 વર્ષ પહેલા આખું ફેમિલી જોવા મળતું હતું કોઈ જાત્રાના સ્થળમાં. હવે ચાલ્યું ગયું. તમારું ભોજન પણ ગયું, તમારું ભ્રમણ પણ ગયું. નંબર 3, સાંજ પડે સૂતા પહેલા ભજન કરતા, ધેટ મીન્સ પરમાત્માની ભક્તિ કરતા હતા. સૂતા પહેલા આખું ઘર ભેગા મળી બાર નૌકાર ગણે ચત્તારી શરણમ પવજ્જામી બોલે, એકાદું સ્તવન ભક્તિ ગીત બોલે અને પછી બધા પોતપોતાની જગ્યાએ જઈને સુઈ જતા હતા. કયા ઘરની અંદર આજે સામૂહિક ભાવના સચવાયેલી છે?